स्वामीनारायण अवतारी है श्रीमुख की वचनामृत वाणी सकल विश्व को सुखकारी है धर्म ज्ञान वैराग्य भक्ति की जय हो धर्म एकांतिक की है वचनामृत की द्विशताब्दी जय हो सहजानंद की जय हो सहजानंद की जय हो सहजानंद की। સત્સંગનો મહિમા શું? ગુણાત્મન સ્વામી કહ્યું, નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. આ સત્સંગનો મહિમા. આપણે આવ્યા છે, કથા સાંભળીએ છીએ, કરોડ કામ, કરોડ દુકાનો ચલાવો છો, તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે. એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે. વંદે બ્રહ્મપુરાદીપમ શ્રી સહજાનંદમ ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણ સદ્ગુણૈકનિલયમ શ્રીપ્રાગજીમ ભાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિમ યજ્ઞં તથા યોગિનમ પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રીજી સ્વરૂપમ મુદા. મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. હેપી હેપી એકાદશી પરમ પવિત્ર દિવસ. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોમાંથી લોયા પ્રકરણનું અંતિમ વચનામૃત, લોયાનું 18મું નિશ્ચયનું વાંચી રહ્યા છીએ, જેની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ પુરુષોત્તમ મહારાજના નિશ્ચયની વાત અટપટી છે તેવું જણાવી રહ્યા છે. અને એ ભગવાનનો નિશ્ચય થવો ઘણો અતિશય કઠણ છે. અને એ વાત કરતા મહારાજ કહે છે અમને બીક લાગે છે. પરબ્રહ્મ પરમાત્મા તત્વ, ભગવાન તત્વ નિર્ભીક છે, નિર્ભય છે. એમને કોઈનાથી ડરવાનું ન હોય તો પણ ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં પણ, નિર્ભય હોવા છતાં પણ, સર્વથી પર સત્તા એમની પાસે હોવા છતાં પણ કેવળ અને કેવળ કરુણાની દ્રષ્ટિએ કરીને મહારાજ વિચારે છે અને કહે છે કે આ વાત કરતા અમને બીક લાગે છે. બીક એટલા માટે લાગે છે કે કોઈએ કોઈ અંગની દ્રઢતા કરી હોય અને આ ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રગટ સ્વરૂપની, સર્વોપરી સ્વરૂપની, અનન્ય સ્વરૂપની મહિમાની વાત તો સાંભળે અને એને અવળું પડે અને એનું અંગ ત્રુટી જાય તો આટલા માટે મહારાજને બીક લાગે છે કદાચ સંભોળગો જાય. પણ મહારાજે એમ કહ્યું કે આ વાત કર્યા વગર છૂટકો પણ નથી. આ એક જ નાનું એવું વાક્ય મહારાજનો સિદ્ધાંત સમજાવી જાય છે. મહારાજ એમ કહેવા માગે છે કે જ્યાં સુધી પ્રગટ પુરુષોત્તમ નારાયણનો મહિમાએ સહિત અને જ્ઞાને સહિત નિશ્ચય ન થાય ત્યાં સુધી એનું આત્યંતિક કલ્યાણ થતું નથી.
મહારાજે ઘણી ઘણી જગ્યાએ નિશ્ચયના મહિમાની વાતો કરી છે, સ્વરૂપનિષ્ઠાની વાતો કરી છે, પ્રગટ ભગવાનને વિશે પ્રીતિ, આત્મબુદ્ધિ અને દિવ્ય ભાવની વાતો કરી છે. અને નિશ્ચય છે તે એકડો છે અને નિશ્ચયરૂપી ગર્ભનું જતન કરવાની વાત પણ મહારાજે કરી છે. અને જેને નિશ્ચયમાં ખામી હોય એનું કલ્યાણ થવું મુશ્કેલ છે. અને મહારાજે એ પણ વાત કરી છે કે જેને આવો પ્રગટ પુરુષોત્તમ નારાયણનો મહિમા સહિત નિશ્ચય થયો હોય એને ક્યારેય પણ એવો સંકલ્પ ન થાય, વિચાર ન જાગે કે હું મરીને શું થઈશ. એ છતી દેહે અક્ષરધામને પામી ચૂક્યો એવી પ્રકારનો આનંદ અને અલમસ્તા એના જીવનની અંદર વણાઈ જાય. અને એ ભક્ત અને એ સાધુ એમ માને કે મારા કલ્યાણમાં તો શું ખામી છે, મને જ્યારથી પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા, મારું કાંડું પકડ્યું, મારું તો કલ્યાણ થઈ ગયું છે, પરંતુ મારું દર્શન કરશે એનું પણ કલ્યાણ, મારા ગોળાનું પાણી પીશે એનું પણ કલ્યાણ. આવી પ્રકારની પૂર્ણકામપણાની દ્રઢતા અને ખુમારીયાના જીવનની અંદર અખંડ રહ્યા કરે. તો આવી આ નિશ્ચયની વાત મહારાજ પોતે લોયા ગામની અંદર સંતો અને પરમહંસોની સામે કહી રહ્યા છે. એ આપણે ફરીથી મહારાજના શબ્દોને વાંચીએ અને પછી એના ઉપર ચિંતન કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો. કારણ કે મહારાજને ખબર છે કે સર્વોપરી પરમાત્મા પુરુષોત્તમ નારાયણની અનન્ય વાતો છે, સર્વોપરી વાતો છે, બધાએ પચાવી શકે એવી પ્રકારની અહીંયા બેઠેલામાં પાત્રતા નથી. અને ભવિષ્યની અંદર પણ જે કોઈ આ વચનાવત વાંચશે એને પણ ઘણા પ્રકારના પ્રશ્નો જાગશે કે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના મહિમાની વાતો કેમ કરે છે. મનુષ્ય સ્વરૂપે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે ખંડિત એવી આ બુદ્ધિની અંદર કેટલા પ્રકારના તર્ક વિતર્ક, શંકા કુશંકા જાગે છે. આજના જ ચિંતનની અંદર મેં વાત કરી છે. હરિદાસનું પદ છે એમાં ભગવાનને પ્રાર્થના કરે છે, નરહરિ, ભગવાન માનવ શરીર ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા છે એટલા માટે એમને નરહરિ કહે છે. નરહરિ ચંચલ હે મતિ મોરી, કૈસે ભક્તિ કરું પ્રભુ તોરી, નરહરિ ચંચલ હે મતિ મોરી. માનવ શરીરે બિરાજતા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ મારી મતિ અતિશય ચંચળ છે, મલિન છે, સાંસારિક છે, ખંડિત છે, દૂષિત છે. એવી પ્રકારના મન દ્વારા અને બુદ્ધિ દ્વારા હું તમારી ભક્તિ કઈ રીતે કરી શકું, કઠણ છે. એટલા માટે મહારાજ આવા શબ્દો વાપરે છે કે ભગવાનનો નિશ્ચય થવો અતિશય કઠણ છે. અને આ વાત કરીએ છીએ તે ઘણી અટપટી છે. તે નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે. જે શું જાણીએ, વાત કરીએ અને તેમાંથી કોઈને અવળું પડે અને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય. એટલે મહારાજ પોતે એ ધ્યાન રાખે છે કે સાપ મરે નહીં અને લાકડી તૂટે પણ નહીં, વાત પણ કહેવાઈ જાય અને એ જે અંગની દ્રઢતા કરીને બેઠેલી વ્યક્તિ છે એનું અંગ પણ તૂટી ન જાય ને ધીરે ધીરે નિશ્ચયની વાત એને સમજાતી જાય. એટલા માટે મહારાજે જાણપણું રાખે છે અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. કેટલી સુંદર પૂર્વ ભૂમિકા મહારાજ પોતે બાંધે છે. કારણ કે નાના એવા બાળકને હજી દાંત પણ ઉગ્યા નથી, એને 1 લાડુ નહીં 10 લાડુ ખવડાવવા છે.
અને ખવડાવ્યા પછી એને હજમ થાય એવી પ્રકારનો બનાવવો છે. મહારાજ એવી પૂર્વ ભૂમિકા બાંધીને વાત કરે છે કે આ વાત કર્યા વગર પણ છૂટકો નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે. અને આ વાત સમજે નહીં ત્યાં લગણ તેના નિશ્ચયમાં પણ કાચપ ઘણી રહે છે. તે સારું વાત કરીએ છીએ અને આ વાત ન કરીએ તો કાચપ રહી જવાની. કાચે કાચું કોળું કપાઈ જાય. જેમ લોકમાં કહેવત છે પ્રમાણે મરતા સુધી પોતે જે અંગ નક્કી કરી રાખ્યું હોય એ અંગની અંદર સેવા ભક્તિ કરી રાખે, પણ નિશ્ચયની દ્રઢતા ન થઈ હોય તો પછી એ જન્મ મરણના ચક્રાવામાંથી મુક્ત થતો નથી, અથવા તો એ આત્યંતિક કલ્યાણને ભગવાનના અક્ષરધામને પામતો નથી. અને આ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે. દૂષણ મોટા મોટું દૂષણ કે એમના સ્વરૂપની અંદર મનુષ્ય ભાવ આવી જાય, તર્ક વિતર્ક થઈ જાય. લ્યો આમને ભગવાન થવું છે, ભગવાન તો એક રામ અને ભગવાન તો એક કૃષ્ણ અને ભગવાન તો એક નૃસિંહ. આ મનુષ્ય દેહની અંદર જીવતા જાગતા ફરે છે અને ભગવાન કેમ કહેવાય? પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એટલા માટે વાત કરતા કે ઉપર છે તે દેખાતું નથી ભગવાનનું સ્વરૂપ, અને તમારી નજર સામે નીચે હરતું ફરતું ફરે છે એમાં મનાતું નથી. આ તકલીફ છે, અટપટી વાત. આ ઉપર છે એ દેખાતું નથી, નીચે સામે દેખાય છે એ મનાતું નથી કે આ ભગવાનનું હાલતું ચાલતું મોબાઈલ સ્વરૂપ છે. એમાં ઘણા ઘણા પ્રકારના સંકલ્પ વિકલ્પ જાગે છે. સાંસારિક સંકલ્પ માત્રને કદાચ કોઈ વ્યક્તિએ ટાળી બાળી નાખ્યા હોય, એને દેહનો સંકલ્પ ન થાય, સંસારના વિષય સુખનો સંકલ્પ ન થાય, ન ખાવાનો, ન પીવાનો, ન બેસવાનો, ન ઉઠવાનો, ન જોવાનો, ન હરવાનો, ન ફરવાનો, એવો કોઈ પણ પ્રકારનો ન કપડાનો, ન વાળનો, ન અત્તરનો, ન પરફ્યુમનો, નહીં નખ રંગવાનો કે નહીં પછી બદામ ને કાજુ ખાવાનો કોઈ સંકલ્પ ન થતો હોય, એવી પ્રકારની વ્યક્તિને કદાચ ભગવાનના પ્રગટ સ્વરૂપમાં પ્રતીતિ ન આવે તો સમજી લો કે એનું કલ્યાણ ઘણું છેટું છે. આ મુદ્દો સમજી રાખવાનો છે. મહારાજ એટલા માટે ગઢડા મધ્યના 21મા વચનામૃતમાં, બુદ્ધાના વચનામૃતમાં મહારાજ પોતે વાત કરે છે કે શોક, નારદ, હનુમાન જેવા પૂર્વે જે ભક્તો થયા એ પણ કોઈ જાતની યુક્તિ લાવીને આત્યંતિક કલ્યાણ માટે, જીવના મોક્ષના માટે ભગવાન અને ભગવાનના સંત જ બતાવે છે. અને આ વાત આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો. આ વાત એક વખત કયાથી સાંભળો, સમજો કે લાખ વખત કહીએ સાંભળો, પણ આ વાત સમજ્યા વિના છૂટકો નથી. આવો વારંવાર મહારાજ પોતે પ્રસંગે પ્રસંગે કહી રહ્યા છે. નિશ્ચય ન હોય ને ગમે તેટલા સાધન કર્યા હોય તો પણ એ સાધન તમામ મીંડાની જગ્યાએ છે. નિશ્ચય એકડો છે. એકડા વગરના મીંડાની, શૂન્યની કોઈ કિંમત નથી. અને મહારાજે વચનામૃતમાં ત્યાં સુધી કહ્યું છે કે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હોય. ઉર્ધ્વરેતા બ્રહ્મચારી એટલે ભગવાન કૃષ્ણ ઉર્ધ્વરેતા હતા, ભગવાન સ્વામિનારાયણ ઉર્ધ્વરેતા હતા. આવા ઉર્ધ્વરેતા બ્રહ્મચર્યની ભૂમિકાને પહોંચી ગયેલી વ્યક્તિ હોય, પણ ભગવાન પુરુષોત્તમ નારાયણના માનવ સ્વરૂપને, પ્રગટ સ્વરૂપને જો ઓળખી ન શકે તો એનું કલ્યાણ થવું અતિશય કઠણ છે, અતિશય કઠણ છે, અતિશય કઠણ છે. જરા કાન ખોલીને સાવધાન થઈને સાંભળજો અને વિચાર કરજો. માળા કરીએ તે મીંડું છે ને તિલક ચાંદલો કરીએ તે પણ મીંડું છે. ગળામાં કંઠી પહેરી તે પણ મીંડું છે. દંડવત કરીએ અને પ્રાતઃ પૂજા કરીએ તે પણ મીંડું છે. એકાદશીના નિર્જળા ઉપવાસ કરીએ તે પણ મીંડું છે. ચાતુર્માસના ચાંદ્રાયણને ધારણા પારણા કરીએ તે પણ મીંડું છે. ચાર ધામની યાત્રા કરીએ તે પણ મીંડું છે. અને ગંગા, ગોદાવરી, નર્મદામાં ડૂબકી મારીએ તે પણ મીંડું છે.
અને 10મો 20મો ભાગ કાઢીએ તે પણ મીંડું છે. એકડો કયો? સાવધાન, સાવધાન, સાવધાન. ખૂબ શ્રદ્ધા સાથે, મુમુક્ષુતા રાખીને, નિષ્પક્ષપણે મહિમાથી આ શબ્દો સાંભળો કે આ બધા સાધનો મીંડાની જગ્યાએ છે. એકડો કયો? તો વર્તમાન સંદર્ભની અંદર કહેવું હોય તો કહી શકાય કે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા, જેને આપણે સર્વોપરી તત્વ કહીએ છીએ, પરમ તત્વ કહીએ છીએ, પુરુષોત્તમ નારાયણ કહીએ છીએ, જેને આપણે અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા કહીએ છીએ, દ્વિભુજ દિવ્ય સદા સાકાર કહીએ છીએ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ સંપન્ન કહીએ છીએ, એનાથી કોઈ પર તત્વ નથી એવા ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રગટ મળ્યા છે. એની પ્રતીતિ, દ્રઢતા, સ્વરૂપનિષ્ઠા પાકી થઈ જાય તો એ એકડો છે. પછી તમારાથી 5 દંડવત ઓછા થાય કે વધારે થાય, 5 માળા ઓછી થાય કે વધારે થાય, સાધન ઉત્તમ પ્રકારના થાય કે ન થાય, જરાય ખરખરો ન કરતા તમે કલ્યાણને પામી ચૂક્યા છો. છતી દેહે અક્ષરધામને પામ્યા છો. આ વાત અતિ અટપટી છે, સમજાતી નથી. ભલભલા પણ આ નિશ્ચયના ક્ષેત્રની અંદર, નિશ્ચયના વિષયની અંદર પાણીમાં બેસી ગયા છે. સત્સંગી જીવન ગ્રંથ લખાવાનો હતો તે વખતે તમામ વિદ્વાન સંતોએ નક્કી કર્યું કે આપણે મહારાજને કેવા કહેવા. મહારાજ પાસે આ પ્રશ્ન લઈને ગયા. આ વિદ્વાન સંતોમાં મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી વગેરે, શતાનંદ સ્વામી વગેરે તમામ વિદ્વાન સંતો છે. મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ અમારે આ ગ્રંથ લખવો છે તો તમને રામ જેવા લખવા, કૃષ્ણ જેવા લખવા, શિવજી જેવા લખવા, દત્તાત્રેય જેવા લખવા, કપિલદેવ જેવા લખવા, નૃસિંહ અવતાર જેવા લખવા, કેવા લખવા? મહારાજે કહ્યું કે તમે આટલા વર્ષોથી અમારે ભેળા રહ્યા છો, અમારા ઉપદેશ પણ સાંભળ્યા છે, અમારા કાર્ય પણ જોયા છે, અમે બનાવેલા સંતોને પણ જોયા છે, મંદિરો કર્યા, 20 લાખ સત્સંગી બનાવ્યા, સમાધિ પ્રકરણ ચલાવ્યું. આ ઘણું તમે જોયું છે, સાંભળ્યું છે, અનુભવ્યું છે. તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે લખો. ગ્રંથ લખવાવાળા જે વિદ્વાન સંતોમાંના 99% સંતો એવા હતા, એમણે નક્કી કર્યું કે આપણે શ્રી કૃષ્ણ ભગવાન જેવા મહારાજને લખવા, કે મહારાજ પોતે શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર છે. તે વખતે નિત્યાનંદ સ્વામી હાથ જોડીને ઉભા થયા અને મહારાજની સામે જ કહ્યું કે મહારાજ, આ લોકોના અભિપ્રાયને હું માન્ય રાખતો નથી, એમના મતને હું માન્ય સ્વીકારતો નથી, કારણ કે હું વર્ષોથી તમારી સાથે છું અને આ બધા વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર વગેરે તમામ ગ્રંથોને આપની કૃપાથી ઘોળીને પી ગયો છું. હું તો માનું છું કે તમે સર્વ અવતારના અવતારી છો, સર્વોપરી તત્વ છો, પરબ્રહ્મ પરમાત્મા છો, પુરુષોત્તમ નારાયણ છો. એનાથી અધિક, એનાથી ઓછું ન લખી શકાય. 99% જે આ ગ્રંથ લખવાવાળા સંતો હતા એમણે કહ્યું, મહારાજ હવે શું કરવું? તે વખતે મહારાજ પણ નિત્યાનંદ સ્વામીને કે નિત્યાનંદ સ્વામી, સમૂહમાં રહો, આ બધા કહે છે પ્રમાણે એમાં ભળી જાઓ. ભગવાન પણ ઘણી વખત પોતાના સ્વરૂપ સંબંધી વાત કરવાની હોય ત્યારે એવું ચરિત્ર કરી બેસે કે ભલભલાની મતિ મૂંઝાઈ જાય અને એમાં ગોથા ખાઈ જાય. આ બધા સંતો કહે છે એ પ્રમાણે એ જે રીતે લખતા હોય રીતે લખો. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ એ મને માન્ય નથી, કારણ કે મેં શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે અને એની અંદર શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે અમુક વચનો પોતાના ગુરુના કે ભગવાનના પણ તમારે ન માનવા.
જ્યાં બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થતો હોય એવી પ્રકારની આજ્ઞા ભગવાન કે ગુરુજી કરે તો પણ એ આજ્ઞા ન પાળવી, ચિરકાળ થવો, વિચાર્યા વગર એ આજ્ઞાનું પાલન ન કરવું, ચિરકાળી થવું. અને બીજી વાત, નિશ્ચય સંબંધી જે વાત છે એની અંદર પણ એ આજ્ઞા ન પાળવી. ભલે એમને આપણા ઉપર કુરાજીબ થવો હોય તો થાય, નારાજ થવા હોય તો ભલે થાય, એમનું મન કચવાતું હોય તો બરાબર વધારે વધારે કચવાવવા, પણ આની અંદર નમતું ન જોખવું માટે હું એના મતની અંદર સામેલ નહીં થાવ. મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અમે તમને કહીએ છીએ, તમે અમને કેવા માનો? ભગવાન પુરુષોત્તમ નારાયણ માનું છું મહારાજ. તો કે પુરુષોત્તમ નારાયણ તમને સાક્ષાત કહે છે કે આ લોકો કહે છે એ પ્રમાણે તમે માનો લખો. નિત્યાનંદ સ્વામી કહ્યું, નહીં મહારાજ, એ વાત નહીં બને. મહારાજે જરા કડક શબ્દોમાં નિત્યાનંદ સ્વામીને કહ્યું, તમે વિદ્વાન સાચા, સાધુ સાચા, અમારા આશ્રિત સાચા, બધી વાત સાચી, પરંતુ તમે અમારું અત્યારે વચન નથી માનતા, તો તમે વચનદ્રોહી છો. જાઓ, અમે તમને વિમુખ કરીએ છીએ. નિત્યાનંદ સ્વામી સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, મહારાજ, હું તમારા કહેવાથી વિમુખ થઈશ, પરંતુ નિશ્ચયની અંદર ભંગ કરીને હું વિમુખ થવા નથી માંગતો. મહારાજે કહ્યું, અમે તમારી સાથે નહીં બોલીએ. કે મહારાજ, આપની જેવી મરજી. 7 દિવસ સુધી મહારાજ પોતે નિત્યાનંદ સ્વામી સામે જોયું પણ નહીં, અબોલા લીધા એની સામે બોલ્યા પણ નહીં. તો પણ નિત્યાનંદ સ્વામી લેશ માત્ર પણ આ નિશ્ચયની વાતમાંથી લેશ માત્ર ચડાઈમાં ન થયા. એમની મતિ ભ્રમી નહીં. 7 દિવસ પછી આ બધા સંતોની મીટિંગ કરી સભાની અંદર મહારાજે કહ્યું કે ઉપાસક તો આ નિત્યાનંદ સ્વામી જેવા હોવા જોઈએ. મહારાજ પોતાના ઢોલિયા ઉપરથી ઊભા થયા અને નિત્યાનંદ સ્વામીને પોતાના બાહુપાશમાં સમાવી લીધા અને ભેટ્યા અને આશીર્વાદ વરસાવ્યો કે ઉપાસક તો આને કહેવાય. અમે અબોલા લીધા, એમની સાથે બોલવાનું બંધ કર્યું, એમને વિમુખ જાહેર કર્યા, તો પણ પ્રગટની નિષ્ઠામાંથી જૈશ માત્ર ચડાઈમાં નથી થયા. કહેવાનું તાત્પર્ય કે ભગવાનનો નિશ્ચય છે એ એટલો છે. આપણી સાધના, સૌથી પહેલી સાધના, પૂજા કરીએ સાધના છે એની ના નહીં, માળા કરીએ સાધના છે એની ના નહીં, 10મો 20મો ભાગ કાઢીએ એ સાધના છે ના નહીં, મંદિરે જઈએ, સાધુ સંતોને પંચાંગ પ્રણામ કરીએ એ પણ ના નહીં, એ પણ સાધના છે. વ્રત તપાદિક કરીએ એ પણ સાધના છે એની ના નથી, પરંતુ અતિ અગત્યની અને અનન્ય સાધના કોઈ પણ હોય કે એના વગર ચાલે જ નહીં, એ સાધના છે ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રગટની નિષ્ઠા અને નિશ્ચય. આ વાત જો સમજાઈ જાય તો એને કંઈ કરવાનું બાકી રહેતું નથી. આ અટપટી વાત છે, આને પકડો. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે તમારી પાસે ચિંતામણી છે રહ્યો અને બાકીની બધી વસ્તુ જતી રહી તો પણ તમે એમ માનો કે તમારી પાસે બધું જ છે, અને બધું હોવા છતાં પણ ચિંતામણી હાથમાંથી ગયો તો બધું ગયું છે. આ અતિ અગત્યની નિશ્ચયની અટપટી વાતો મહારાજ કૃપા કરીને આપણને સમજાવી રહ્યા છે, અને વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં આપણે સાંભળીશું. આજે પરમ પવિત્ર એકાદશીના દિવસે તમામ સંતો, હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.